સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા સ્કૂલ વાન સંચાલકો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પોલીસ અને વાન ચાલકો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં અંદાજે 17 જેટલી શાળાઓના વાન ચાલકો હાજર રહ્યા હતા। પોલીસે તમામ ચાલકોને બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની સમજ આપી અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સૂચના આપી હતી। તાજેતરમાં બાળકોને ઉઠાવવાની અફવાઓ ફેલાતી હોવાના મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ અપીલ કરી હતી કે અફવાઓથી દૂર રહેવું અને કોઈ પણ શંકાસ્પદ ઘટનાની તરત જાણ પોલીસને કરવી। વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે પોલીસે નવો પ્રયાસ હાથ ધર્યો છે, જેથી સ્કૂલથી ઘર અને ઘરેથી સ્કૂલ સુધીની સફર વધુ સુરક્ષિત બની રહે। પોલીસે વાહન ચાલકોને ઓળખપત્ર, વાહનની નિયમિત ચકાસણી અને સીસીટીવી જેવા સુરક્ષા ઉપાયો અપનાવવા પર માર્ગદર્શન આપ્યું હતું। આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓના વાહન ચાલકો અને તેના કેપ્ટનોની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં કુલ 61 જેટલા ડ્રાઈવરો આવેલા હતા। એ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હાલમાં વિવિધ અફવાઓના કારણે બાળકોના વાલીઓ ને વિવિધ ગેરસમજ ઉદ્ભવે છે, જે ગેરસમજ ભવિષ્યમાં ના ઉદ્ભવે અને બાળકોના વાલીને તેમજ શાળાના શિક્ષકોને જ્યારે ડ્રાઈવરની અવેજીમાં અન્ય ડ્રાઈવર મૂકવામાં આવે ત્યારે જાણ કરવામાં આવે તથા દરેક ડ્રાઈવરની વિગત અને તમામ માહિતી પોલીસ સ્ટેશન ખાતે જમા કરવામાં આવે એ બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। સર, કેટલી શાળાઓના ડ્રાઈવરો આવેલા હતા અને શું વિગતો સમજાવવામાં આવી હતી? લગભગ 16 થી 17 જેટલી શાળાના વાહન ચાલકો આવેલા હતા અને એમાં એ લોકોને સમજ એ જ કરવામાં આવેલી હતી કે જેમ જ્યારે વાલી અથવા તો શિક્ષકને જાણ કર્યા વગર તમે ડ્રાઈવર બદલો છો તો તેના કારણે વિવિધ ગેરસમજ ઉદ્ભવતી હોય છે। આ ગેરસમજ ના ઉદ્ભવે તે માટે જ્યારે પણ વાનના ડ્રાઈવરને બદલવામાં આવે ત્યારે તેના વાલીને તેમજ સ્કૂલના શિક્ષકોને એની જાણ કરવામાં આવે। સાથે સાથે જ્યારે વાલી અને શિક્ષકને જાણ ના હોય અને બાળકોને સોસાયટીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવે છે તો એ પણ વાલીને હાથોહાથ અથવા તો કોઈ પરિચિતના હસ્તક મૂકવામાં આવે એ બાબતે જાણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।